વડોદરા રેલવેમાં કામ કરતા કોન્ટ્રાક્ટના કર્મચારીનું ટ્રેનની અડફેટે મોત નીપજ્યું હતું, જ્યારે સમગ્ર ઘટનાને આત્મહત્યામાં ખપાવી દેવાના તંત્રના પ્રયાસ સામે પરિવારજનોએ વિરોધ નોંધાવ્યો હતો અને જ્યાં સુધી યોગ્ય ફરિયાદ દાખલ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। પશ્ચિમ રેલવેમાં નોકરી કરતા કીમેન સાથે કોન્ટ્રાક્ટમાં એક હેલ્પરને નોકરી પર રાખવામાં આવ્યો છે, જે હેલ્પર કીમેનની મદદમાં રહે છે। વરસાડા ગામની કૃષ્ણકૃપા સોસાયટીમાં રહેતો 21 વર્ષીય યુવક હસ્તીન પાટણવાડિયા પણ કીમેનના હેલ્પર તરીકે નોકરી કરતો હતો। તેનો નોકરીનો સમય 10 કલાકનો હતો। ગતરોજ સાંજે તે નોકરી પરથી છૂટીને ઘર તરફ જતો હતો, ત્યારે રેલવે ટ્રેક પર વિશ્વામિત્રી અને મકરપુરા રેલવે સ્ટેશન વચ્ચેની ટ્રેનની અડફેટે આવી જતા યુવકનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ રેલ તંત્રને થતા તેઓએ પોલીસને જાણ કરી હતી, પરંતુ તે રેલવેમાં નોકરી કરતો હોવાની વાત છુપાવી અને સમગ્ર ઘટનાને આત્મહત્યામાં ખપાવી દેવાનો પ્રયત્ન કરાયો હતો। મૃતક યુવકના પિતા અને સાથી કર્મીઓએ યુવકની આત્મહત્યાની વાત ઉપજાવી કાઢેલી હોવાનું જણાવ્યું હતું, જ્યારે રેલવેના ઇજારદારે અકસ્માતમાં પોતાની જવાબદારીમાંથી છટકી જવા માટે ખોટા નિવેદન આપ્યા હોવાનો આક્ષેપ કરી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો। પરિવારજનોએ માંગ કરી હતી કે રેલવે તંત્ર અને ઇજારદાર સમગ્ર ઘટનામાં પોતાની જવાબદારી સ્વીકારી સાચી હકીકત પોલીસને જણાવે અને જો રેલવે તંત્ર તેમ નહીં કરે તો પરિવારજનો યુવકનો મૃતદેહ નહીં સ્વીકારે। એવું છે કે સાહેબ કે નોકરી કરે છે વિશ્વામિત્રી, મારો છોકરો હસ્તીનભાઈ રમેશભાઈ પાટણવાડિયા કોન્ટ્રાક્ટની અંદર કામ કરે છે। સવારમાં 5 વાગ્યાથી સાંજના 3 વાગ્યા સુધીની નોકરી છે અને સ્થળ ઉપર એમને જતા ડાઉનની અંદર જતા એનું એક્સિડન્ટ થઈ ગયું છે કોઈ બી ગાડીથી, બરાબર છે। એ બિલકુલ રેલ ઉપર જ થયું છે, ચાલુ નોકરી ઉપર થયું છે સાહેબ। કોન્ટ્રાક્ટની રેલવેની અંદર કોન્ટ્રાક્ટની અંદર નોકરી કરે છે, રાજેશ જૈન કરીને કોન્ટ્રાક્ટર છે સાહેબ। અને એ લોકોએ જબાની એવી આલી છે સાહેબો માસ્ટરો એવું કહે છે કે એની અંદર નથી એમ, બરાબર કે આપણે આ સુસાઇડ કરી દીધા છે એવું કાગળિયા બનાવ્યા, તો અમે લોકોએ કોઈ સહી કરી નથી સાહેબ। અને અમે અહીં ગાડી પોસ્ટમોર્ટમ દવાખાનાની સામે જ છે સાહેબ। મારી માંગ એટલી છે સાહેબ કે કોન્ટ્રાક્ટર આવીને બધી જબાની હાલતા કે અંદર એને એક નોકરી ઉપર સુસાઇડ નથી કરેલો, નોકરી કરી છે એને, નોકરી ઉપર આવું બની છે, એને સુસાઇડ નથી કરેલો। બસ અમારે કોઈ બીજી માંગ નથી સાહેબ। અમે અહીં જ બેસી રહેવાના છે સાહેબ। હું નહીં જાઉં અહીંથી કઈ જગ્યાએ નહીં જાઉં, અહીં નહીં જાય, અહીં જ બેસી રહેવાનો છું સાહેબ જે બધી, કારણ કે પોસ્ટમોર્ટમ બી લાશ બી લઈ લેજો સાહેબ મારા છોકરાની। કાયદેસરની કાર્યવાહી થઈ જવા સાહેબ। તેના રેલવેના કર્મચારીઓ કોઈ બી હજુ દેખવા બી નહીં આવ્યા, કારણ કે કોમ કરાવવું હોય તો બધા જ આવે છે, અત્યારે કોઈ આવ્યો નથી કે નથી કોન્ટ્રાક્ટર બી દવાખાને આવ્યો નથી। પોલીસ આવી તો પોલીસ એવું કહે છે કે અહીં સહી કરી દો તમે, અને બીજું કશું નહીં। મને એવું જ આપે છે કે તમે સહી કરી દો, તમારા છોકરાની લાશ જોતી હોય તો બીજું કશું કહેતા નથી સાહેબ। ના સાહેબ કશી નહીં મને સંતોષ, એ સહી કરવાનું જ કહે છે, મને બધું કશું કરતા નથી, બરાબર છે। એ સુસાઇડ ઉપર સહી કરવાની વાત કરે છે, બીજું કશું કરતા નથી સાહેબ। સવારે હું 4:30 વાગે નોકરી ચડ્યો અને 7:30 વાગે મારા પર સાહેબનો ફોન આવ્યો। મને કે નોકરી પર કોણ કોણ છે, એટલે મેં એમને જવાબ આપ્યો, મૂકું મને રેસ છોડાઈને હસીનભાઈ ગયા છે વિશ્વામિત્રી, હસ્તીનભાઈ। તો મૂકું એમને ફોન કટ કરીને મને 20 મિનિટ પછી મારા પર ફોન આવ્યો, ત્યારે હું 28ની ફાટકે હતો। 28ની ફાટકે પહોંચ્યો એટલે મને કે હસ્તીનભાઈનું એટલું એક્સિડન્ટ થયું છે, તું ઘટના સ્થળે પહોંચ। હું ઠીક છે સર, હું પહોંચું છું। હું ઘટના સ્થળે પહોંચ્યો તો ત્યાં સાચી વાત હતી, અને ત્યારબાદ મેં મારા સરને પાછો ફોન કર્યો, મૂકું સર સાચી વાત છે, તમે ફટાફટ આવો। એટલે સર આવ્યા હતા, પણ એમના મમ્મી કંઈક હોસ્પિટલમાં સિરિયસ છે એટલે ત્યાં જતા રહ્યા, અને પછી હજી સુધી હાજર થયા નથી। અમે ફોન કરીએ છીએ, હા હજી સુધી હાજર નથી થયા, અને ફોન કરીએ તો ફોન એમનો સ્વિચ ઓફ આવે છે। રાજેશભાઈ જૈન રેલવેમાં એક કોન્ટ્રાક્ટર છે, આ કીમેનનો। હવે જે રેલવેના પરમેનન્ટ માણસ હોય ને કીમેન, એની સાથે એક માણસ મૂકેલો છે। ઓલરેડી સર આવી ગઈ હતી આરપીએફ। પોલીસે આરપીએફ હતી એટલે આરપીએફ વાળો જે નાઇટ ડ્યુટી વાળો હતો એ જતો રહ્યો, અને પોલીસવાળાએ એનું આપણે ફોટા પાડ્યા, અને જ્યાંથી જ્યાં એ ઘસડાયો હતો ત્યાંના બધા વિડીયો ઉતારીને પછી જીપી પોલીસને આપી દીધું। જીપી પોલીસ આવી, સ્ટેટમેન્ટ લીધું, અને આપણે શું કહેવાય, ના પંચનામા માટે પંચનામા કર્યું। હું તો જાતે, હું તો મક્કરપુરા સેક્શન છે સર મારું, કાશીપુરાથી લઈને બરોડા સુધી છોકરા કામ કરી રહ્યા છે। આખી ઘટના આત્મહત્યા છે કે મર્ડર છે, તમને શું લાગી રહ્યું છે? સર મેં તો ઓન ડ્યુટી હતો એટલે મને તો ખબર નહીં, મને જેવો મેસેજ મળ્યો ને
એટલે હું ત્યાં ઘટના સ્થળે પહોંચ્યો અને મેં જોયું કે ના ખરેખર આનું ડેથ થયું છે. પોલીસે જે સ્ટેટમેન્ટ લીધું છે હા. સ્ટેટમેન્ટની અંદર શું લખ્યું છે? એ પોલીસવાળા તો સ્ટેટમેન્ટમાં એવું લખ્યું છે કે એને સુસાઇડ કર્યો છે. મને નથી લાગતું એ સુસાઇડ છોકરો કરે. ઓકે. છોકરો સુસાઇડ જિંદગીમાં કરે, કારણ કે છોકરાનું સંસાર એટલું મસ્ત છે. મેં એના મિસિસને બી જોયા, એના પપ્પાને બી સાહેબથી ઓળખું છું. એ છોકરો જિંદગીમાં સુસાઇડ ના કરે. હા, એ કીમેન હતો. કીમેનનું નામ હતું સોમજીભાઈ. હા, એ હાલમાં થેલો લઈને ઓલરેડી ભાગી ગયો હતો. હવે એ કેમ ભાગી ગયો તો હું હતો તારે ત્યાં નહીં. પછી અમે એનું સામાન ખોડ્યું ને તો સામાન ના મળ્યું, પણ એનું એક એના ચોપડા જે હાજરી પૂરે અને કંઈક એના ફટાકડા એ બી ના મળ્યા. ખાલી 3 ચોપડી અમને મળી છે ઘટના સ્થળે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.